પંચમહાલ ગોધરા એસઓજી પોલીસે નશાના કારોબાર સામે વધુ એક મોટી સફળતા મેળવી છે। ઘોગંબા તાલુકાના ગુણેસિયા ગામે દરોડો પાડી પોલીસે એક વ્યક્તિને કબજાની જમીનમાંથી લીલા ગાંજાના 16 છોડ જપ્ત કર્યા છે। હવે જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 9.50 કિલોગ્રામ અંદાજિત કિંમત ₹4,52,500 હોવાનું સામે આવ્યું છે। પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ આરોપી મંગાભાઈ સનાભાઈ નાયકની ધરપકડ કરી છે અને દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પંચમહાલમાં નશાના કારોબાર પર પ્રહારો કરવામાં આવ્યા છે, જેમાં વાડીમાંથી લીલા છોડ ગાંજાના ઝડપી પાડવામાં આવ્યા છે અને આરોપી મંગાભાઈ નાયકની ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી।